હે બેન, પપ્પાનો પગાર આવી ગયો ને? હા, કેટલો આવ્યો? દર વખતે 10,000 જ આવે હે બેન. હાથમ આવે એટલે હે ને મારે નવા કપડા લેવાના હે અને હે ને ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હે. કવરે જોતો ખરી કેવું ગંધારું થઈ ગયું હે, એટલે ઈ લેવાનું હે. 1500 રૂપિયા આપ મને. આપણે આમ પૈસા વાપરે રાખીએ હોય ને એટલે જ આપણી પ્રગતિ નથી થતી. અને પહેલાના જમાનામાં આપણા દાદા 2 રૂપિયાનું કામ કરતા તોય રૂપિયો બચાવતા. હવે પેલાના જમાનાનું અત્યારના જમાનામાં નો હાલે. હવે વધેતા બેન, તમારા બેનની વાત સાચી છે. તમે અત્યારે જુવાનીમાં નકરા જલસા કરી રાખો ને, પછી ગટપણમાં દુખી થાહો. થોડું કરકસર કરતા પૂર્વક જીવન જીવો. કરકસર કરવો ને તો જ આ જમાના પ્રમાણે કઈક ભેગું થાહે. પણ આરતી બેન, અમે તો ક્યાં કઈ જલસો જ કરીએ હઈએ. આ પાઉંભાજી ખાવીને, ભેળ ખાવીને, પાણીપુરી ખાવીને આવું બધું કાયમ કાયમ ખાવ ને જલસો જ કર્યો કહેવાય. મારા દાદા હે ને મને વાત કરતા કે ઘઉંની રોટલી અમને તો હે ને વાર તહેવારે જ મળતી, કાયમ કાયમ નહીં. જો સાંભળ આરતીબેન હું કે હે, અને હે ને આરતીબેન દૂધ પીવા હાટું થઈને તો ડેરીએ કામે રહી ગયા કા આરતીબેન? હા હા. તો અને એકવાર હે ને છાના મુના મલાઈ ખાતા શેઠિયાએ આરતીબેન ને પકડી લીધા હતા અને માણા વચારે આરતીબેન ને કેટલું સંભળાવ્યું, તોય આરતીબેન સહન કરીને રે હે. બોલ હે. હા, તો કરકસર કરવી હોય તો બધું કરવું પડે. હવે મને સમજાણું કે આ મોંઘવારીમાં આરતીબેન નું આવું શરીર કેમ હે. છાના મુના મલાયું ખાય એટલે. હા, તો પછી થોડીક તમે કરકસર કરો ને તો જ તમારે કઈક ભેગું થાય. આ તમારું ઘર તો જોવો, આમાં બધાયમાં ગાબડા પડી ગયા. થોડાક પૈસા ભેગા કરીને ઘર હમું કરાવો. હું તો કરકસર કરીને મારું ઘર હમું કરાવી લીધું. હા, ઈ વાત તો સાચી હેવા. છતાંય ભરાઈ જાય તો. હા, નડિયા નીકળી જાય તો. હવે મારા મગજમાં પ્લાન આવ્યો કે આપણી પાસે પૈસા આવી હે ને તો હે ને વપરાય જ જાહે, રહે નહીં. એટલે આરતીબેન હવેથી હે ને આ અમારા પૈસા તમે રાખો. હું રાખું તમારા પૈસા? હા હા, તમે અમારી આજથી બેંક ને તમારી બુકમાં હે ને પૈસા જમા કરીને લખી લેજો અને આજથી બધાય ખોટા ખર્ચા બંધ. બેન, પણ મારે હે ને ફોનમાં રિચાર્જ કરવાનું હે. હાલ તું હાલ, આમ તને સમજાવું. અને આ પાઉંભાજી ને પાણીપુરી ને ભેળ ને આપણે બધું ખાતા ને ઈ હવે બંધ. હવે એવું કાંઈ નહીં ખાવાનું. આપણે હે ને ચટણી ને રોટલો જ ખાઈ લેવાનું. પણ એ તો તું જ મારી આગળ મંગાવતી. હા, હવે એ મંગાવતી હું જ, પણ હવે હું જ કહું ને હવે ખાવાનું બંધ. ખોટા ખર્ચા કઈ કરવાના જ નહીં, સમજી ગઈ? પણ મને હે ને 500 રૂપિયા આપી દે. હા હા, હાલ. બે બેનો એ સમજી લીધું. હા હા, અલે આ 500 રૂપિયા અને હે ને હવે મહિનો દી સુધી હલાવાના હે હો, પછી માંગતી નહીં મારી આગળ. હા હા હા. અને અમારે હે ને ઘરમાં મહિનો દી હાલે ને એટલું કરિયાણું હે, બધી વસ્તુ હે, એટલે કાંઈ જરૂર નથી. એટલે આરતીબેન હે ને આ 9,500 રૂપિયા હે હો, એટલે તમે તમારી બુકમાં લખીને જમા કરી લેજો. હા ભૂમિબેન, હવે તમારે આ પૈસાની જરૂર નહીં પડે ને? ના ના, હવે કાંઈ જરૂર નહીં પડે. મહિના દીનો ઘરમાં બધોય સામાન છે અને ઈ છતાંય પડશે ને એવી ઇમરજન્સી આવી હે ને તો જ લેવા આવું હું. હા હા, સારું તો હાલો હવે હું જાઉં. હા આરતીબેન, ચોપડીમાં લખી લેજો, બુકમાં ભૂલતા નહીં, જમા કરી લેજો. હા હા, ભૂલાય નહીં. એ હા હા. હવે આપણે બચત થાહે. હા હા, હવે આપણે હે ને 1 રૂપિયો વાપરવો નથી. પણ બેન, આજ તો લાઇટ બિલ ભરવાનું હે 400 રૂપિયા. તો પણ પેલા બોલાય ને, હવે બોલે હો. આરતીબેન ને હાથ પાડ. હે બેન, લાઇટ બિલ ભરવું એમરજન્સી કહેવાય. એમરજન્સી જ કહેવાય ને. લાઇટ બિલ નો ભર્યો તો જીબી વાળા આવીને લાઇટ કાપી જાય. જા હવે દોડ ને આરતીબેન ને કે પૈસા લેતી આવ. હા હા. આરતીબેન, એ આરતીબેન, આરતીબેન, આટલી વારમાં શું થયું? આરતીબેન, અમે હે ને બિલ ભરતા ભૂલી ગયા લાઇટ બિલ નું, એટલે હે ને 400 રૂપિયા આપો ને. ઠીક, હા આલ્યો. આરતીબેન, છૂટા આપો 400 રૂપિયા. અરે વધેતા બેના, તમે પૈસા આપ્યા એમાં બધી 500 ની જ નોટું હે, છૂટા નથી. પણ 100 રૂપિયા વધે ને તો મારી બેન મને કે હે એટલે. પણ આમાં છૂટા ન હોય તો હું શું કરું? હા તો હારું, હું 100 રૂપિયા પછી તમારે પાછા જમા કરાવી જાવ હમણાં. હા હારું.
અલે બેન 500 રૂપિયા. તને કીધું તું કે 400 રૂપિયા લઈને આવજે, તોય તો 500 રૂપિયા લઈને આવી. હવે માં 100 રૂપિયા વધેનું શું કરવાનું? પણ બેન તું બિલ ભરવા જાય લાઇટ બિલ નું, તો એ ભાડાના જોહે જ ને, રિક્ષા ભાડાના પૈસા. ના ના હો, એવા ખોટા ખર્ચા કાંઈ નથી કરવા. અને તું જા એક કામ કર, બુક અને બોલપેન લેતી આવ, આપણે બધો હિસાબ લખી નાખીએ એટલે કાંઈ ભૂલ જ ન થાય. હા લઈ આવું. હા હા અલે બેન હા લાવ. ભૂમિબેન, હા મારે થોડું કામ છે ને એટલે હું ગામમાં જાઉં. હાલો, તમારે આવવું? ના ના મારે નથી આવવું, પણ તમે જાતા જ હોય ને તમારું લાઇટ બિલ ભરતા આવો ને. પણ તો તમારે લાઈટ બિલ ભરવાનું હોય તો હાલો ને, આપણે બે ભેગા જઈએ. ના ના જસુમાસી, મારે નથી આવું. ગામમાં પછી કેટલી જાતની લારીઓ દુકાન ને હોય, પછી મારા કીધે પૈસા વપરાઈ જાય. અને અમે અત્યારે હે ને કરકસર કરીએ હઈ, પૈસા ભેગા કરવા હે. હવે એવી કાઈ કરકસર કરવાની ન હોય, ખાઈ પીને મોજ કરાય. અમે બહુ મોજ કરી. અમારે હે ને મહિનાની 10,000 આવક છે. હવે તમે જ કયો, એક વર્ષના 1,20,000 રૂપિયા થાય, પણ તોય અમારી પાસે કઈ હોતું જ નથી. હવે એવો કઈ હિસાબ ન કરવાનો હોય. ના ના હો જસુમાસી, હિસાબ તો કરવો પડે. હજી અમારા ઘર હરખું કરાવવાનું હે, અમારે બે બેનો હાટુ સ્કૂટી લેવાની હે, અમારા બેનના લગ્ન કરવાના હે, બધો વિચાર તો કરવો પડે ને. હા તો જસુમાસી, મારી બેન ની વાત સાચી છે. તમે જાવ જ છો બજારમાં તો લેતા જાવ ને, અમારું લાઇટ બિલ ભરતા આવજો. હા હા, અને અલ્યો આ 500 રૂપિયા, 400 નું લાઇટ બિલ ને 100 રૂપિયા પાછા આપો. હાલાવો. પણ અત્યારે મારી પાસે છૂટા નથી. તો એક કામ કરો, ઘરેથી પૈસા લઈને મને દઈ જાવ. પણ લાઇટ બિલ ભરી આવું અને પાછી આવીને 100 રૂપિયા દઉં તો શું વાંધો હોય? અમારે 100 રૂપિયા આરતીબેન આગળ હજી જમા કરાવવાના હોય. હા કેમ? અમે હેને જસુમાસી ઘરમાં એક રૂપિયો રાખતા જ નથી. હોય તો વપરાઈ જાય ને. અમારી આરતીબેન બેંક છે એટલે. હા તો હું છે ને તમારું લાઇટ બિલ ભરતી આવી હો. હા હા. બેન એ બેન ઈ તો ઠીક, પણ ગેસ નો બાટલો ભરાવાનો હે, નકર ગાડી વાળો વયો જાહે. લે બોલ, તું જા આરતીબેન ના ઘરેથી હે ને 900 રૂપિયા લઈને બાટલો લેતી આવ. હા હા હમણાં લઈ આવું. હા એ આરતીબેન 900 રૂપિયા આપો. પાછી ઇમરજન્સી આવી ગઈ. હા અમારે હે ને ગેસ નો બાટલો પૂરો થઈ ગયો એટલે ઈ લેવાનો હે. હું ખાવા બેઠી, ખાઈને આપું. પણ આરતીબેન પછી બહુ મોડું થઈ જાહે ને તો ગેસ ની ગાડી વાળો વયો જાહે એટલે. તો લઈ આવું. હા હા. આરતીબેન શાક બહુ મસ્ત બનાવ્યું હો. તું ભૂખી હો? હા આરતીબેન, મારી બેને હે ને કાંઈ ખાવાનું નથી બનાવ્યું એટલે મને ફૂલ ભૂખ લાગી હતી. હા તો શાંતિથી નિરાતે તું ખાઈ લે. તમારે હું તારા હાટું પાણી લઈ આવું. આરતીબેન છાશ હોય તો છાશ લેતા આવો ને. હા તો છાશ લેતી આવું. લાવો લાવો. હા લે, ઢોરાય નહીં. આરતીબેન હવે પાણી આપી દ્યો. હા લ્યો. આરતીબેન હવે પૈસા લાવો 900 રૂપિયા. હા હા લ્યો. આરતીબેન આ તો 1000 રૂપિયા હે, છૂટા આપો 900 રૂપિયા. પણ વધતા બેન મારી આગળ છૂટા નથી. પણ 100 રૂપિયા વધે એટલે મારી બેન પાછી મને ખીજા હે. તમારી બેન ને હે ને મારું નામ આપી દેજો બસ. હા તો તમે હે ને ચોપડીમાં બધું લખી નાખો.
હા હા લખી નાખો હવે લખી નાખી. મારે પેલા જમી લઉં ને પછી લખી નાખી. મારે જે ખાવાનું બાકી છે. આ તો ભૂલતા નહીં હોય નકર ગોટો થાહે. હા હા લખી લેજો. એ હા હા. હાલો હું જાઉં. આ લોકોને પૈસા ભેગા કરવા ને શાંતિથી ખાવા મને નથી દેતા. બેન હું બાટલો આવી ગયો. હા લાવ. બેન અહીંયા મૂકી દે. હા હા. બેન ગેસના બાટલામાંથી 130 વધ્યા. હા આ બેન 100 રૂપિયા તો આપણે આરતીબેન આગળ જમા કરાવી દેવું, પણ આ 30 રૂપિયા વધ્યા એનું શું કરવું? હા આપણે દૂધની કથરી લઈ લે. હું ના હો આપણે એવા કાંઈ ખોટા ખર્ચા નથી કરવા. આરતીબેન આગળ હે ને 30 રૂપિયા જમા કરાઈ આવું. જો તો મારી બેન કેવી સમજુ ને હોશિયાર થઈ ગઈ, બધી ખબર પડવા માંડી કે કેમ પૈસો ભેગો થાય. અલા આમાં બધું લખી લે. હા હા લાવ લાવ ને પાછું ભૂલાઈ જાહે. હવે બેન બધી શાંતિ થઈ ગઈ. આપણે જો લાઇટ બિલ ભરાઈ ગયું અને ઘરમાં કરિયાણું તો હે જ તે, અને ગેસનો બાટલો આવી ગયો. હા હવે કાંઈ ઉપાધિ હે નહીં. બેન ફોન આવે. હાલો. હા હા તમારા પૈસા બાકી હે ને, હું 2 મહિનાના ભેગા દઈ આવતા મહિને. હે બસ હો, આટલું બધું કઈ બોલવાની જરૂર નથી. હા હમણાં પૈસા આપી જાઉં હું. હા કેનો ફોન હતો? સામજી દાદા દુકાનનું નામું ભરવાનો હતી એનો હતો. હું કહેતા હતા? એમ કહેતા હતા તમે બધા એવી રીતના બાકીમાં પૈસા રાખી જાવ કે મારી દુકાન આમ ને આમ ખાલી થઈ ગઈ. હવે આપણે ખાલી 500 રૂપિયાનું નામું હે, બીજા બધા કેટલું લઈ જાય એમ નથી કેતા ને આપણે જ કીએ. સાચી વાત છે. તો અહીંયા નહીં ને હું જા હવે 500 રૂપિયા આરતીબેન ત્યાંથી લઈ આવ. ના હો હવે હું પાછી લેવા નથી જવાની, મને હરમ આવે. હરમ કેવાની આવે આપણા પૈસા લેવા જવામાં? ના તોય હું નહીં જાઉં. હાલ તો હવે હું જાઉં, મારે તો જાવું જ જોહે, નકર સામજી દાદા હક નહીં દે અધૂરિયા જીવ વાળા. હાલે તું જા. આ જમાઈ કરાવતી આવું પૈસા. હા હા આરતીબેન, એ આરતીબેન, આરતીબેન ઊભા થાવ. હા મને 500 રૂપિયા આપો ને. પાછી આટલી વારમાં ઇમરજન્સી આવી ગઈ. હા સામજી દાદાની દુકાન હે ને નામું ભરવાનું હે. ભૂમિબેન હું હે ને કાલ રાતે શિલ્પા માસી ભેગી દવાખાને ગઈ હતી ને મારે આખી રાતનો ઉજાગરો હે, એટલે તમારે જેટલા પૈસા જોતા હોય ને એટલા તમે ભેગા લઈ જાઓ અને મને શાંતિથી હુવા દ્યો. હા હા મારે કઈ પૈસા નથી જોતા, પણ હવે આ સામજી દાદાનો ફોન આવ્યો તો એને તો દેવા પડે ને. હા હારું લઈ આવું. આલ્યો ભૂમિબેન. હા હા થઈ ગયા. આરતીબેન હા આ 130 રૂપિયા બાટલામાંથી વધ્યા હતા ઈ જમા કરી દ્યો ને. આ 30 રૂપિયાના હો. 130 રૂપિયા તમારે જમા કરાવવા? હા પાછું ઘરે હોય ને તો વપરાઈ જાય. ભૂમિબેન મારે આખી રાતનો ઉજાગરો હયો, તમારે પૈસાની જરૂર હોય તો અત્યારે લઈ જાઓ, પછી ઘણીએ મણીએ લેવા ન આવતા હો મારી આગળ. મારે હવે હુઈ જાવું હે. હા હા હવે કાઈ પૈસાની જરૂર નથી, હુઈ જાવ. આના પૈસા તો મારે લેવાની જ નહોતી જરૂર. અલ્યો તમારા 500 રૂપિયા. આ 500 રૂપિયા ઉપર જ તમારી દુકાન હાલતી હોય એવું લાગે. હવે 1 મહિનો તો બાકી રાખ્યા, ભાઈ અમારી માલ ના ભરાવો હોય. આ પંખો કેમ અહીંયા પડ્યો? એ ઓલા કરશન કાકા વેચવા આપી ગયા. કેટલાનો? 500 રૂપિયાનો. હે હા ચાલુ હે? તે ચાલુ જોઈએ ને.
તો 500 રૂપિયામાં તો પંખો હારો કહેવાય. હું હા તો મારે લેવો, તમે કોઈને આપતા નહીં હો. 500 રૂપિયા રોકડા થાય હો તો. હા હા હમણાં લઈ જાઓ. એ કરશન કાકાનો હે એટલે. હા હા હા. બેન નામું ભરી આવી. હા નામું તો ભરી આવી, પણ બેન સામજી દાદાની દુકાને 500 રૂપિયાનો બહુ સારો પંખો હતો હો. તું એક કામ કર ને, જાને આરતીબેન આગળથી 500 રૂપિયા લઈ આવ ને, આપણે પંખો લઈ જ લઈએ. હવે કાંઈ પંખો નથી લેવો, આ વરસાદનું હે ને ટાઢોળું થઈ જ ગયું હે. ટાઢોળું શું થઈ ગયું? મચ્છર કેવા કરડે હે, આખી રાત હુવાય નથી દેતા. જા જા. હું તો હજી કહું કેવા કાંઈ ખોટા ખર્ચા નથી કરવા. હવે દુકાને લેવા જઈએ ને તો 500 રૂપિયામાં હું 2000 માં એવો પંખો કોઈ નો આપે. એટલે સાચું કહું, હું જા તો આરતીબેન 500 રૂપિયા લઈ અને હેને દુકાને પંખો લેતી આવજે. હા તો હું લઈ આવું. હા હા જા. આરતીબેન, એ આરતીબેન, એ આરતીબેન, હું છે પણ તમારે એમ, મેં તમારી બેનને તો કીધું કે મારે ઉજાગરો હે, હવે નો આવતા પૈસા લેવા પાછા આવ્યા. 500 રૂપિયા જોઈએ હે, આપો ને. શું કરવા? પંખો લેવો હે. તમારા ઘરમાં પંખો ય નથી? અરે પંખો તો હતો પણ વરસાદના હિસાબે પાણી પડ્યું ને તે બગડી ગયો. આરતીબેન બુકમાં લખી લ્યો હિસાબ. તમે હાથ કરો હો કે લખોય હો, પછી ગોટા ના થાય કઈ. જોઈ લ્યો આમાં. હવે એમાં હું જોવાનું હોય, મને વિશ્વાસ છે. હુઈ જાવ હવે. આમ જોવો, જો આ નોટબુકમાં હે ને હું હિસાબ લખું ને અમારા ખીચામાં પૈસા હોય છે. હવે તમારે પાછા પૈસા જોતા હોય ને તો અહીંથી ખીચામાંથી લઈને આમાં લખી નાખજો, પણ હવે મને ઉઠાડતા નહીં હો. ના ના, અમે એવું ખોટું નથી કરતા, હવે નહીં આવું. બેન પંખો આવી ગયો. હે હા, પંખો તો અસલ નો હે હો. 500 રૂપિયામાં હારું ને. હા તો પવન ખાવા થાય. પંખો લીધો ભૂમિબેન? હા. તમારું લાઈટ બિલ ભરાઈ ગયું હો. હે હા હારું લ્યો. અને આ તમારા હાટુ હે ને શ્રીખંડ લેતી આવી. હે હા. ચશ્મા છે ઓલા 100 રૂપિયા તો લાવો. એટલે 100 રૂપિયા તમારા વૈધા ને એનો જ હું શ્રીખંડ લેતી આવી. પણ અમારે ક્યાં શ્રીખંડ જ લેવો તો? હવે આપણે બે જણીઓ ગામમાં જાતી થઈ તો તમે દર વખતે શ્રીખંડ લેતા. હા ઈ લેતી તઈ લેતી, હવે નથી લેવો. ખોટા ખર્ચા બધા બંધ કર્યા, હવે અમે કરકસર કરીએ હઈએ. અરે ભૂમિબેન, આ સિયારામ ડેરીએ સસ્તો શ્રીખંડ મળે ને ઈ છે. આ ભલે આ હોય, એકવાર રાખી લ્યો. આ 100 રૂપિયાનો 500 ગ્રામ. આ ભલે હોય તો તમે રાખી લ્યો, અમને 100 રૂપિયા દ્યો. અરે પણ હું મારા ઘર હાટુ એ 500 ગ્રામ લઈ આવી ને 500 ગ્રામ તમારા હાટુ લઈ આવી. અલ્યા એકવાર રાખી લ્યો અને હવે પછી નહીં લઈ આવો તમારા હાટુ કાઈ. મને શું ખબર આવી? તો દોઢું નો થવાય ને. કહે હે કે અમારે આરતીબેન ને દેવાના હોય, પૈસા જમા કરાવવાના હે, તોય આવા કરે. બેન હવે એક કામ કર, હવે કાઈ ના થાય તો આરતીબેન ને શ્રીખંડ આપતી આવ ને એને કહેજે કે આ શ્રીખંડ હે ને 100 રૂપિયાનો હે, આ શ્રીખંડ તમે રાખી લ્યો અને અમારામાં 100 રૂપિયા જમા કરી દ્યો. હવે બીજું કાઈ ન થાય. પણ બેન આપણાથી હે ને કરકસર ના થાય, આપણે હે ને પૈસા ભેગા ન કરી શકીએ. ભલે ના શ્રીખંડ રહ્યો આપણે ખાહું. ના હવે હું ન થાય, બધુંય થાય. જા જા તું આરતીબેન ને દઈ આવ શ્રીખંડ, અને મેં કીધું એમ કેજે જા. હા તો દઈ આવું. હા હા. આરતીબેન, એ આરતીબેન, એ આરતીબેન. શું છે પણ તમારે એમ? મારે તમને કેટલી વાર ના પાડવાની કે મને તમે હુવા દ્યો, મારે ઉજાગરો હે. તમને ખબર નથી પડતી એક વાત કહું એમાં?
આરતીબેન આ હે ને 100 રૂપિયાનો શ્રીખંડ હે, તમે રાખી લ્યો ને અમારા જમા કરી લ્યો 100 રૂપિયા. અલ્યો. કેમ? જસુ માસી હે ને અમારું લાઇટ બિલ ભરવા ગયા તા, તી 100 રૂપિયા વધારતી શ્રીખંડ લઈ આવ્યા, પણ અમારે નથી જોતું એટલે તમે રાખો. આમ જોવો જો શ્રીખંડ એ કેવો મસ્તીનો હે, રાખો રાખો ને 100 રૂપિયા અમારામાં જમા કરી દ્યો. અલ્યો. તમારી ને તમારી બેનની તો ભલી થાય. હાલો તમે. ક્યાં? તમારા ઘરે બીજે ક્યાં? હાલો. ભૂમિબેન, હા મારે હે ને તમારા પૈસા નથી રાખવા ને મારે તમારો શ્રીખંડ નથી રાખવો. હા પણ ના રાખવો હોય તો કાઈ નહીં, એટલા બધા ગરમ હું કામ થાવ, બીજાને વેચી દ્યો. મારે હે ને તમારે પૈસાનો હિસાબે નથી રાખવો ને આવી રીતે કઈ કરકસર કરવાની હોય કે આવી રીતે બચત કરવાની હોય. તો હજી શું કરવાનું હોય? તમારે કાઈ કરવાની જરૂર નથી, તમે જેમ કરો હો ને એમ જ કરી રાખો. કેમ, શું થયું? હવે આ તમારી બેન મને એની ખાવાય ન દીધું તોય મેં કીધું કઈ વાંધો નહીં, મેં કીધું તું ભૂખી હો ને તું ખાઈ લે. અને મેં તમને ચોખ્ખું કીધું તું ને કે મને ફૂલ નીંદર આવે હે, મને હુવા દેજો, તોય તમે બે બેનુએ મને હુવા દીધી. કાઈ નહીં, તમે ધની શેઠિયા પૈસા ભેગા નથી કરતા? હા હું ધની શેઠની આ પૈસા ભેગા કરું હું, પણ આમ તમારી બે બેનુની જેમ ન કરું. મારે કઈક ફૂલ ઇમરજન્સી હોય ને તો જ હું ત્યાં પૈસા લેવા જાવ, 1-2 મહિને પૈસા લેવા જાવ. અને તમે બે બેનુએ તો મને જ્યારના પૈસા દીધા ત્યારનું મને હક જ નથી લેવા દેતા. લ્યો. ઈ તો અમાર હે ને આરતીબેન શ્રીખંડ નહોતો ખાવો ને એટલે. હવે આમ જોવો તો ખરી તમારી બેન શ્રીખંડ ખાવાય માંડી છે. ભૂમિબેન તમારાથી કરકસરે નહીં થાય ને બચતે નહીં થાય ને પૈસા ભેગા કરવાનું તો તમે ભૂલી જ જાવ. તમે પૂરી બનાવો ને શ્રીખંડ ને પૂરી ખાવ. હવે પૂરી બનાવવા બેસી જાવ ને કરે આટલો શ્રીખંડ નહીં રહેવા દે, બધો પૂરો કરી જાહે. બેન આરતીબેન ની વાત સાચી છે, આપણે હેને કરકસર ન કરી શકીએ. તું પૂરી બનાવ, શ્રીખંડ ને પૂરી ખાઈ એટલે હરખું ખવાઈ જાય. હા હા, ઈ તો હું હમણાં પૂરી બનાવું ને આપણે શ્રીખંડ પૂરી ખાઈ લઈએ, પણ હવે આપણે હે ને ધની શેઠિયા પૈસા ભેગા કરવા. તું જો ને આપણે બચત તો કરવી જ છે. હા પણ અત્યારે પૂરી તો કર. હા હા હાલ મૂકી દે હવે, ન કરી પૂરી યાર નહીં રહી. લાવ ઢાંકણું.